शमदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंतादिमहान्। विश्वभावव्यापी तदपि एक विमल चिद्रूप ज्ञानानंद महेश्वरा जयवंता जिनभोग। महत्तत्व महनीय महः महाधाम गुणधाम चिदानंद परमात्मा वंदो रमताराम। तीन भुवन चूड़ारतन समश्री जिनके पाय नमत पाये आप पद सब विधि बंधन शाय। दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनं दर्शनात् दुरितध्वंसी वन्दनाद् वाञ्छितप्रदः पूजनात् पूरकस्त्रीणां जिन साक्षात् सुरद्रुमः। प्रभु दर्शन सुख संपदा प्रभु दर्शन नवनिधि प्रभु दर्शन से पामिए सकल मनोरथ सिद्धि। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वदा साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीयं भवरोगवैद्यं। गुरुमूर्ति पूजा मूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ध्यानधूपं मनःपुष्पं पञ्चेन्द्रियहुताशनं क्षमाजापसन्तोषपूजा पूज्यो देवो निरञ्जनः। इवे सुदेवोस्तु निरञ्जनो मे गुरुर्गुरुस्वस्तु दमीशमी मे। धर्मे सुधर्मोस्तु दयापरो मे त्रीण्येव तत्त्वानि भवे मे। परात्पर गुरुवे नमः परम्पराचार्य गुरुवे नमः परम गुरुवे नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु करो अहो अहो उपकार। शो प्रभु चरण कने धरो आत्मा थी सौहीन
તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન. આ દેહાદી આજથી વરતો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ. મ્યાન થકી તરવારવત એ ઉપકારય. સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખયનંદ. સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. ઓમ જય પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા. જેણે આપ્યો બાનની તેને સદા પ્રણામ. જય જય ગુરુદેવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. અંતર્યામી ભગવાન ઈચ્છામી કમાસમણો વંદ્યું જાવણી જાય નિશ્ચય મથેણ વંદામી. દેહ છતા જેની દશા વરતે દેહાતે તે જ્ઞાની ના ચરણમાં ઓ વંદન ગણી. જય જય ગુરુદેવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. અંતર્યામી ભગવાન ઈચ્છામી ખમાસમણો વંદ્યું જાવણી જાય નિશ્ચય મત્તેણ વંદામી. નમોસ્તુ 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 શરણમ 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 ત્રિકાલ શરણમ ભવો ભવ શરણમ સદગુરુ શરણમ. સદા સર્વદા ત્રિવિધ ત્રિવિધ ભાવ વંદનો વિનય વંદનો સમ્યાક્ત્વક વંદનો. ઓમ નમોસ્તુ જય ગુરુદેવ શાંતિ. પરમ તારુ પરમ સજ્જન પરમ હેતુ પરમ દયાળ પરમ મયાળ પરમ કૃપાળ. વાણી સુરસાળ અતિ સુકુમાળ જીવદયા પ્રતિપાળ. કર્મ શત્રુના કાળ માહણો માહણો શબ્દ ના करनार. आपके चरण कमल में मेरा मस्तक, आपके चरण कमल मेरे हृदय कमल में अखंडपणे संस्थापित रहे. सत्पुरुषों का सत्स्वरूप मेरे चित्त स्मृति के पट पर टंकोत किण्वत सद्दोदित जयवंत रहे. आनंदमानंद करम प्रसन्नम ज्ञान स्वरूपम निज बोध रूपम. योगींद्र मीड्यम भवरोग वैद्यम श्रीमद् गुरु नित्यमहं नमामि. એટેન્શનની પોઝિશનમાં આવીએ. આમ તો છીએ જ, છતાં વિશેષ ઉપયોગ તે ધર્મ. આપણે ત્યાં છીએ જ્યાં આપણું ચિત્ત છે. આપણે ત્યાં છીએ જ્યાં આપણું ચિત્ત છે. કારણ કે આપણે ચિત્તના સ્વામી એવા આત્મા છીએ. आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे. आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे. आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे. आत्म भावना 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 भावता जीव लहे केवल ज्ञान रे.
આત્મ ભાવના ભાવતા જીવલા હે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવલા હે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવલા હે કેવળ જ્ઞાન રે. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજને શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમ ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. આજની ધર્મ વાર્તાનો વિષય છે ધર્મની પ્રાપ્તિ કરવામાં શમન કે દમન એ બેમાં કોણ વધારે ઉપકારી છે? વિષય અઘરો પણ છે, વિષય સહેલો પણ છે. જો આપણું દિલ સાચું તો બધું સરળ છે, પણ મનમાં જો ગડબડ હોય તો તીર્થંકર ભગવાન મળે તો પણ જીવ સમજે એવો નથી. તો ધર્મ શમનથી થાય કે દમનથી થાય એનો કોઈ જવાબ નથી. દ્રષ્ટાંતથી સમજીએ કે બાળક છે તે મમ્મીનું છે કે બાળક છે તે પપ્પાનું છે? કોનું છે? બાળક મમ્મીનું પણ કહી શકાય, બાળક પપ્પાનું પણ કહી શકાય. અને વ્યવહાર સત્ય એમ છે કે બંને બરાબર છે. એ વાત જુદી છે કે માતાનું સ્થાન કુટુંબમાં મોટું છે. કેમ એમ કહો છો સાહેબ તમે? કે આપણી સંસ્કૃતિમાં શ્લોક બધા બોલીએ છે, એમાં પહેલું કોણ આવે છે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અને બાળકનો સહવાસ પણ માતા સાથે જેટલો છે એટલો પિતા સાથે નથી. ઘણા ભાઈઓ પાશ્ચાત્ય કેળવણી લઈને માનતા થયા અને માને છે કે સાહેબ આપણે બધા જંગલી હતા, આપણે બધા તો જંગલી હતા, પણ આ યુરોપિયન મા બાપો આવ્યા, એમણે આપણને બધી મેનર શીખવાડી અને જીવન જીવવાની રીતભાત શીખવાડી, એટલે આપણે હવે થોડા સુધર્યા છે. પણ એને આપણા દેશની સંસ્કૃતિની ખબર નથી. આપણે પણ ભૂલો કરેલી છે, એ કબૂલ કરીએ છીએ, પણ માતાઓનું સ્થાન આર્ય ભૂમિમાં સર્વોચ્ચ છે. આપણે એને સાચવી ન શક્યા એટલે આવું બધું થયું. યત્ર નાર્યસ્ત પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એવી એક સૂક્તિ આવે છે.
અને જગ में सुंदर है दो नाम सीता राम राधे श्याम. રામ સીતા ને શ્યામ રાધે એવું નથી આવતું. શું આવે છે પહેલા? सीता राम राधे श्याम जग में सुंदर है दो नाम सीता राम राधे श्याम. બંને ઇમ્પોર્ટન્ટ છે. એમ શમન અને દમન. તો બેને પહેલા ટૂંકમાં સમજીએ કે ભાઈ આ શમન શું અને આ દમન શું. શમન શબ્દ માટે આપણે ક્રિયાપદ મૂળ છે શમ શામ્યતી ટુ સબડ્યુ. શમ શામ્યતી ટુ સબડ્યુ. ઓછા કરવા, વાળી લેવાય તેવા કરવા, હલકા કરવા, મર્યાદામાં લાવવા, એને શમ કહેવામાં આવે છે. અને એ સર્વજ્ઞ ભગવાને સમ્યક દ્રષ્ટિનું પ્રથમ બાહ્ય લક્ષણ કહ્યું છે. શમ સંવેગ નિર્વેદ આસ્તિક્ય અનુકંપા વગેરે. તો શમન ને સમજવું તો શમ ધાતુ છે એટલે ક્રિયાપદ છે, એના પરથી શમન શબ્દ આવ્યો, નાઉન. આપણા જીવનના બે પાસા છે. એક બાહ્ય પાસું જે શરીર અને વાણીને સાથે જોડાયેલું છે, એને યોગ કહીએ છીએ. શાસ્ત્ર ભાષામાં શું કહો છો? યોગ કહો છો. વાણી અને શરીર. આમ તો મનનો પણ યોગ કહેવાય છે, પણ અત્યારે એ પ્રસ્તુત નથી. આપણું સત્વ શું? આપણું મૂળ સત્વ શું? આપણું મૂળ સત્વ તે આપણો ભાવ છે, આપણા વિચાર છે. એને આપણે કંટ્રોલમાં કરવાના છે. તો પૂર્વ કર્મને વશ, પૂર્વ સંસ્કારોને વશ આપણે ક્રોધ કરીએ છીએ, અભિમાન કરીએ છીએ, લોકોને છેતરીએ છીએ, અથવા તૃષ્ણા વધારે જઈએ છીએ. એ બધી આપણી ભૂલ છે. કારણ કે વર્તમાનમાં તો એનાથી થોડું દુઃખ છે, પણ ભવિષ્યમાં એ ચક્રવૃદ્ધિ વ્યાજથી દુઃખ આપશે. માટે જે સમજુ મનુષ્ય છે, જેને સુખી થવું છે, જેને સન્માર્ગે ચાલવું છે, જેને સંતો અને પરમાત્માના માર્ગે અને આજ્ઞાએ ચાલીને અનંત આનંદની પ્રાપ્તિ કરવી છે, તેણે એને વશ થવું નહીં. કામ તો અઘરું છે, પણ એ પૂર્વ શરત છે. ગઈકાલે આત્મજ્ઞાનની વાત આવી હતી, એની પૂર્વ શરત છે. જેના જીવનમાં ઘણા આવેશો હોય એને આગળની ધર્મદશા પ્રગટે નહીં. કારણ કે એ આવેગોથી આપણું ચિત્ત, આપણા ભાવ, આપણો ઉપયોગ મલિન પણ થાય છે અને ચંચળ પણ થાય છે. અને એ બંને મોક્ષ માર્ગના વિરોધી છે. મોક્ષ માર્ગની વ્યાખ્યા શું કરી આત્મસિદ્ધિમાં? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ.
આત્માનું કલ્યાણ ક્યારે થાય? જ્યારે આપણું ચિત્ત, આપણા ભાવો નિર્મળ પણ થાય અને એકાગ્ર પણ થાય. નિર્મળ પણ થાય અને એકાગ્રતા પણ પ્રાપ્ત કરે. એ બંનેનું જે સિનર્જિસ્ટિક કોમ્બિનેશન છે, બંનેનો જે સુભગ સમન્વય છે, એને શમન કહેવામાં આવે છે. માટે જેને આત્મકલ્યાણ કરવું છે એને માટે જે જે શરતો મૂકી, એ શરતો એ ચિત્તના ઉપયોગના, ભાવોના શમનને આધીન છે. પરંતુ જરા આગળ વિચારવાનું છે. શમન અને દમન બેનો સમન્વય કરવાનો છે. જરા અઘરું છે. આપણે એક બાજુ ઢળી જઈએ છીએ, કારણ કે આપણે બેલેન્સ રાખી શકતા નથી. કશાયના આવેશમાં આપણે એક બાજુ ઢળી જઈએ છીએ. એ ઢળવા જેવું નથી. એક બાજુ ઢળી જવું એને ભગવાન એકાંતવાદ કહે છે. ભગવાન એને એકાંતવાદ કહે છે. અને ભગવાનનો માર્ગ કયો છે? અનેકાંત પારમેશ્વરી વિદ્યા, એવું નામ આપે છે આચાર્ય. અનેકાંત પારમેશ્વરી વિદ્યા, જે વિદ્યાને પ્રાપ્ત કરવાથી જીવ શિવ થાય છે, સાધક સિદ્ધ થાય છે, નર નારાયણ થાય છે, પુરુષ પુરુષોત્તમ થાય છે. કે આવી બધી તમે વાતો કરો, પણ અમે કઈ માનીએ નહીં. અમે તો આગમ પ્રમાણમાં માનીએ. અમે તો આગમ પ્રમાણ આપો, કે પૂર્વના આગમ પ્રમાણ તો બહુ ખ્યાલમાં નહીં આવે. પ્રભુ છેલ્લા 100 વર્ષના 200 વર્ષના આગમ પ્રમાણ લે. પહેલા જેને આત્મકલ્યાણ કરવું છે એને માટે મેરી ભાવના આપણે બોલીએ છીએ. એમાં બીજી કડીમાં ગુરુનું, જ્ઞાનીનું, સાધુનું લક્ષણ આપ્યું છે. આખી કડી બોલીએ. विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. વિષયો કી ને આશા, આ બેમાં આજનો વિષય આવી ગયો. વિષયો કી, ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તવું, એને રોકવું, એનું દમન. અને આશા, આશા એટલે તૃષ્ણા, કષાય, ક્રોધ, માન, માયાલોભ, એને મર્યાદામાં લાવવા, એનું નામ શમન. તો બંને સંકળાયેલા છે. વિષયો કી આશા નહીં જિનકે સામ્ય ભાવ ધન રખતે. મૂળ તો આ વાત 1750 વર્ષ પહેલા આચાર્ય સમંતભદ્ર દેવે ગુરુનું સ્વરૂપ જે કહ્યું છે એનો ભાવાનુવાદ છે, પણ મોડર્ન રીતે રજૂ કરે છે. વિષયાશા વશાતીતો નિરારંભો પરિગ્રહ, એ રત્નકરણ શાવકાચારમાંથી વાંચી લેવું. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી અંતિમ સંદેશમાં શું કહે છે કે ભાઈ, તારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, રત્નત્રય ધર્મ, સાચી શાંતિ ને આનંદ પ્રાપ્ત કરવા છે, તો એની પહેલી ભૂમિકા શું છે એ પણ બોલો સાથે. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર,
કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધા. મંદ વિષય એટલે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી, ત્યાં દમનની મુખ્યતા છે. પણ આશા, મંદ વિષય, સરળતા. સરળતા એટલે માયાને જીતવી, તે માયારૂપી કષાય જે છે તેને જીતવો. તે સહ આજ્ઞા એટલે અભિમાનને જીતવું. હે ભગવાન, આપ કહો છો તે સત્ય છે, આપ કહો છો તે મને વિશેષ સમજાવો, પણ હું આપની આજ્ઞા માનવા માટે તૈયાર. એમ ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને કહેતા. પણ આપણે તો હજુ એવું કંઈ કહેતા નથી, કારણ કે આપણે ગૌતમ સ્વામી કરતા મોટા છે. આપણે આપણી જાતને ગૌતમ સ્વામી કરતા મોટા માનીએ એટલે કેવા છીએ સમજી લેવાનું. પછી સુવિચાર, પૂર્વ સંસ્કારવશ ખોટા વિચારો આવે છે, એને રોકી અને સારા વિચારોમાં લઈ જવું ચિત્તને, મનને. કરુણા કોમળતાદિ ગુણ 4 ભાવનામાં આવે ને ભાઈ. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. તો શમન અને દમન બંને એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે શમનને લક્ષ્યમાં રાખીને, શમનને મુખ્ય કરીને કથન કરવામાં આવે ત્યારે એને શાસ્ત્ર ભાષામાં અધ્યાત્મ પદ્ધતિ કહે છે. અધ્યાત્મ પદ્ધતિ, કારણ કે અધ્યાત્મ પદ્ધતિ ઉપયોગનો કંટ્રોલ કરવાનું કહે છે. ભાવોને સારા કરો, ભાવોને ઉજ્જવળ કરો, એ અધ્યાત્મ પદ્ધતિ છે. પણ બીજી પણ એક પદ્ધતિ છે ભગવાને કહેલી, એને સિદ્ધાંત પદ્ધતિ કહે છે અથવા આગમ પદ્ધતિ કહે છે. એમાં શું કહેશે? મીઠું નહીં ખાવાનું, આસન નહીં બદલવાનું, મૌન રહેવાનું. શરીરને, ઇન્દ્રિયોને, વાણીને કંટ્રોલ કરવાની મુખ્યતાથી જ્યારે વાત થાય ત્યારે એને દમન એવો શબ્દ કહેવામાં આવે છે. પણ કોઈ શબ્દથી ભડકવાની જરૂર નથી, કોઈ શબ્દ માત્રથી ભડકવાની જરૂર નથી. શબ્દ તો ભાષા વર્ગણાના પૂદગલ પરમાણુ છે. આત્મા એને કેવી રીતે સ્વીકારે છે એના ઉપર એ આત્માના કલ્યાણનો આધાર છે. બુદ્ધ ભગવાનના જીવનનું દ્રષ્ટાંત આવે છે ને. પેલા કોઈ ભાઈ આવી અને એમને એટલી બધી ગાળો દે છે કે વાત ના પૂછો. પણ બુદ્ધ ભગવાન કંઈ પણ પ્રતિભાવ આપતા નથી. એટલે છેવટે એકદમ ગુસ્સે થઈને કહે છે કે શું તમે આ બધી ગાળો આટલે તમે સાંભળો છો કે નહીં? ભાઈ, હું સાંભળું છું, પણ હું કઈ તારી ગાળોને સ્વીકારતો નથી. એટલે એ ગાળો પાછી ચાલી જાય છે. જીવનમાં આપણે આ વસ્તુ શીખવાની છે. તો હવે શમનની થોડી વિચારણા કરીએ. અધ્યાત્મ પદ્ધતિમાં એની મુખ્યતા છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ અધ્યાત્મ દ્રષ્ટિથી લખાયેલું શાસ્ત્ર છે. ભલે અંદર સિદ્ધાંત પણ ભળેલો છે, પણ અધ્યાત્મ દ્રષ્ટિની મુખ્યતા છે. એમાં ગઈકાલે વાત આવી ગઈ હતી કે ભાઈ, આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કરવું છે એને પહેલા શું કરવું જોઈએ? તો કે આત્માર્થી બનવું જોઈએ. મતાર્થીના લક્ષણ આપણે છોડીએ
અને આત્માર્થી બનીએ પછી 6 પદનો ઉપદેશ છે, ત્યાં સુધી ઉપદેશ નથી. પહેલી 42 ગાથા ભૂમિકારૂપ છે. જો એમાં પાસ થઈએ તો પછી 6 પદ કહે આપણને. આત્મા છે, નિત્ય છે, કથનચિત કરતા છે, કથનચિત ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો. પણ એ ઉતરે કોને? જે મતાર્થીપણું પોતાના જીવનમાંથી છોડે અને આત્માર્થીપણાને જીવનમાં ગ્રહણ અપનાવે તો આગળ કામ થાય, અને નહીં તો ન થાય. એવું પણ કીધું. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. તો એમાં આત્માર્થીના લક્ષણ શું કયા? કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણે દયા, ત્યાં આત્માર્થની. શમનની મુખ્યતા, કષાયની ઉપશાંતતા. ઘણા બધા છે. ક્રોધ, માન, માયા, લોભ, એને 4 પાછા ગુણો એટલે 16 અને પેલા 9. હાસ્ય, રતિ, રતિ, શોક, ભય, જુગુપ્સા અને 3 વેદ. એ 25ની સંખ્યા છે ચારિત્ર મોહની, અને એમાં દર્શન મોહની 3 ભળે. એટલે આત્માનો સૌથી મોટો દુશ્મન, સરસેનાપતિ, એ મોહનીય છે. એના 28 કમાન્ડર્સ છે અને એક પોતે કમાન્ડર ઇન ચીફ છે. એ દર્શન મોહ અથવા મિથ્યાત્વ મોહ. તો એ બધાને અભ્યાસથી થાય. પ્રભુ સદગુરુ ના બોધે આત્માનું સાચું સ્વરૂપ વારંવાર જાણે તો, અને વારંવાર જાણે, સમજે, સ્વીકારે, અભ્યાસે, અને પછી એનો સવિકલ્પક ભાવ ભાષણ થાય તો એના પરિપાક રૂપે નિર્વિકલ્પક ભાવ ભાષણ થાય, જેને અનુભવ કહેવામાં આવે છે. એટલે જેને ત્વરાથી મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવો છે એને માટે કોઈ ટાઈમ ટેબલ નથી. આપણે ગૃહસ્થ અવસ્થામાં છીએ એટલે જરાક લિમિટેશન્સ છે, પણ તોય ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે. ધર્મ ક્યારે કરવાનો? તો મારા સ્વામી કહે છે ક્યારે નહીં કરવાનો? કે સાહેબ હું ઊંઘી જઉં તો પછી? કે ઊંઘતી વખતે પણ ઊંઘમાં પણ થઈ શકે ધર્મ. તું ઊંઘે ને, તું ઊંઘી જાય એ પહેલા બરાબર મંત્ર જાપ કરતો જાય, અને મંત્ર જાપ કરતા કરતા ઊંઘી જાય તો એ મંત્ર જાપ સબકોન્શિયસ માઇન્ડમાં ચાલુ છે. અવજાગૃત મનમાં તું ભલે ઊંઘી ગયો એમ કહે છે, આત્મા ઊંઘતો નથી. આત્મા ઉપર નિદ્રા ને નિદ્રા નિદ્રા નામનું દર્શનાવરણી કર્મ અસર કરે એટલે લોકો કહે છે ભાઈ ઊંઘી ગયા છે. આત્મા કઈ ઊંઘતો નથી. બરાબર કે નહીં ભાઈ? સવારે ઉઠીને ઘણી વાર સ્વપ્ન આવે છે તો કેવું કહો છો બધું? આમ બધી ડિટેલ આપો છો કે તમે તો સૂઈ ગયા હતા, તો તમને સ્વપ્નની ખબર કેવી રીતે પડી? આત્મા કાંઈ સર્વથા ઊંઘતો નથી. કારણ કે ઊંઘી ગયો હોય તો સ્વપ્નમાં બધું થયું એ કેવી રીતે કહી શકે? માટે ઊંઘતા ઊંઘતા પણ ધર્મ કરવો હોય તો સૂતી વખતે સૂતા પહેલા ખાસ પ્રયત્ન કરવો, તો ઘણો લાભ થાય. 5 કલાક, 6 કલાક, 7 કલાક જેટલી ઊંઘ લે એ ટાઈમે પણ જે ભાવ કર્યા એ સબકોન્શિયસ માઇન્ડમાં they continue to function. They continue to function. તમે અત્યારે કમાતા નથી તો પણ તમારે આવક ચાલુ છે.
કારણ કે તમે પેલી ફિક્સ ડિપોઝિટ કે જે હોય તે મૂકી દીધી છે, એટલે આવક ચાલુ છે, ભલે કમાતા નથી તો પણ આવક ચાલુ છે. માટે મારા સ્વામી એમ કે છે કે ક્યારે ધર્મ કરવાનો કે મારા આત્માનો સ્વભાવ જ ધર્મ છે, એટલે હું તો ધર્મ કર્યા જ કરીશ એવો પ્રયત્ન કરવો. આપણે ભલે આપણા લિમિટેશન છે, આપણી વીકનેસીસ છે, આપણે હજુ અલ્પ બળવાળા, અલ્પ બુદ્ધિવાળા, અલ્પ સામર્થ્યવાળા છીએ, તો પણ અંદરમાં ભાવ. હમણાં સાંભળ્યું ને, કોણ કહે છે કે ભગવાન આવતા નથી, પણ શબરી કે મીરાની માફક બોલાવતા નથી. એ જ્યારે બોલાવીશું ત્યારે ભગવાનને હાજર થવું પડશે. તો એ પ્રમાણે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. આપણે મુખ્ય મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ પૂરેપૂરું તો મુનિને હોય, સાચા મુનિને. પણ શ્રદ્ધામાં માત્ર મોક્ષ અભિલાષ જ્ઞાનીને પણ છે. એવું સમયસાર આદિ ગ્રંથોમાં કહ્યું છે, ગુરુગમથી જાણવું. માટે એમાં એમ કહ્યું કે જ્ઞાનીને બંધ નથી, જ્ઞાનીને બંધ નથી. એ કોઈ અપેક્ષાએ છે, કારણ કે બંધ તો ક્યારે નથી? 10મા ગુણસ્થાનના અંતે. અને અહીંયા તો સાહેબ તો સમયસારમાં ખોટું કીધું. ભાઈ સમયસાર સમજવા માટે ઘણા વર્ષો નહીં, ઘણા દાયકા નહીં, ઘણા જન્મો જોઈએ, જો સાચે સાચ સમજવો હોય. અને જે ક્ષણે સમજે એ જ ક્ષણે જ્ઞાની રહી જાય. જે ક્ષણે સમજે એ જ ક્ષણે જ્ઞાની રહી જાય, એવું કીધું છે એ કળશમાં. વાંચી લેજો ઉપર. ચાલો. ઉભયનય વિરોધ ધ્વંસિની સ્યાત્પદાંકે જીન વચસી રમંતે યે સ્વયં વાંત મોહા. એમને મોહની ઉલટી થઈ જાય છે. તો કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ. આ જમાનાથી ઊંધું. અત્યારે આકુળ વ્યાકુળતા વધે એવા સાધનો બહુ વધી ગયા અને વધતા જાય છે. અને એમાં છેલ્લા 20 વર્ષમાં 2 નવા આવ્યા. એક ટીવી ભગવાન, અને એમાં છેલ્લા 2-3 વર્ષમાં પેલા મોબાઈલ ભગવાન આવ્યા છે. રસ્તામાં ચાલતો જાય અને વાતો કરતો જાય, પણ ખબર નથી કે આટલા ટ્રાફિકને પોતે રોકે છે. તો એના માથાનો કોક વાર મળે તો એને ખબર પડે. ભગવાનની મૂર્તિ જોઈ પ્રભુ. ભગવાન કે મુનીશ્વર કેવા છે? શાંતિ કે સાગર અરુ નીતિ કે નાગર ને, દયા કે આગર જ્ઞાન ધ્યાન કે નિધાન. પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને નિરાગી મહાશાંત મૂર્તિ તમારી. પ્રભુ પ્રાર્થના શાંતિ લઈશો સ્વીકારે. જે મનુષ્ય એટલે આપણામાંથી જે કોઈ, આમ તો જે આત્મા, જે મનુષ્ય જળ પદાર્થોનો જેટલો આસક્તિપૂર્વક આત્મબુદ્ધિથી સમાગમ કરશે એટલો એ પાકો અજ્ઞાની થશે. પાકો અજ્ઞાની થશે એટલે શું? પાકો અજ્ઞાની એટલે અત્યંત દુઃખી. જેટલું અજ્ઞાન વધારે એટલો એ જીવ દુઃખી છે. જેટલો જીવ અજ્ઞાની એટલો એ વધારે દુઃખી. સાહેબ અજ્ઞાનની પણ કેડર હોય, અજ્ઞાનીની પણ કેટેગરી હોય કે હા હોય, પણ અત્યારે વિષય નથી, સમય પણ ઓછો છે.
કર્ણન યોગ સમજાવે છે. 70 કોડાકોડી સાગર પ્રમાણ મોહનીની સ્થિતિ છે. કોઈકને 60 છે, કોઈકને 50 છે, કોઈને 40 છે, કોઈને 30, 20, 10, 5, 4, 3, 2 એકની અંદર આવે પછી નિશ્ચય સમ્યક્તોનો પુરુષાર્થ થઈ શકે. માટે એ 70 થી તે એકની અંદર આવવા માટે ગઈકાલે વાત થઈ ગઈ હતી થોડી. પુણ્યની વ્યાખ્યા પણ હજુ સમજ્યો નથી. પુનાતિ આત્માનમ ઇતિ પુણ્યમ. જે વડે આત્મા પવિત્ર થાય એનું નામ પુણ્ય. શું બોલો છો? શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુ મંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. શમનની વાત ચાલે છે. સમયે સમયે જે વિચારો ભાવોનો જે ઉદ્રેક થાય છે એને ક્વાઇટન ધેમ, સબડ્યુ ધેમ. એવા કરો કે જેથી પોતાના કંટ્રોલમાં આવી શકે. હવે એવું કરવું હોય તો બીજી પણ એમાં સહાયક જે પ્રક્રિયાઓ છે એનો પણ સ્વીકાર કરવો જોઈએ. અને એ વાત છે દમનની. શબ્દ સાંભળીને ડરવું નહીં. સાહેબ ત્યાગની વાત કરો છો, મહત્વ ના થાય. ત્યાગ તે આપણો સ્વભાવ છે કે નહીં? આત્માના 10 કટકા કરો તો બા, આત્માના 10 કટકા કરો તો થિયોરિટિકલી ક્ષમા, વિનય, સરળતા, સત્ય, સંતોષ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય. ક્ષમા એટલે આત્મા, આત્મા એટલે ક્ષમા. વિનય એટલે આત્મા, આત્મા એટલે વિનય. ત્યાગ એટલે આત્મા, આત્મા એટલે ત્યાગ. તપ એટલે આત્મા, આત્મા એટલે તપ. બ્રહ્મચર્ય એટલે આત્મા, આત્મા એટલે બ્રહ્મચર્ય. ડરવું નહીં. હજારો માતાઓથી પણ વધારે દયાળુ મારા સ્વામી છે. મારા નથી, 3 લોકના છે. 3 લોકના છે. દયાના સાગર છે. મુનિ મહારાજ જ દયાના સાગર છે તો ભગવાનની તો વાત શું કરવી? આપણી બુદ્ધિમાં બેસે એવું નથી. ભક્તો એવું કે આલોચના પાઠમાં બોલો છો, દ્રૌપદી કો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો, અંજન સે કિએ અકામે, દુઃખ મેટ હો અંતર જામી. શમન કરવું હોય અને ઇન્દ્રિયોને ગમે તેમ પ્રવર્તવા દે તો શમન થઈ શકે. બંનેનો સમન્વય છે, બંનેનો સમન્વય છે. એ માટે શિક્ષા પાઠ 68 શ્રીમદ રાજચંદ્ર વિરચિત મોક્ષમાળા. ગમે કે ન ગમે જ્ઞાનીના વચન વાંચવા, સમજવા, વિચારવા. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરોગી, નિર્ગ્રંથ, નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી,
કે બ્રહ્મચારી થઈ શકતો નથી. સંયમ એ આત્માનો સ્વભાવ છે. ત્યાગ એ આત્માનો સ્વભાવ છે. ડરવું નહીં. ડરવાથી કંઈ થવાનું નથી. ગમે તેવી રિસર્ચ થાય પછી નવો મોક્ષ માર્ગ નીકળવાનો છે. અનંત કાળથી નિશ્ચય મોક્ષ માર્ગ એક જ છે. ઋષભદેવે કઈ મોક્ષ માર્ગ બનાવ્યો નથી, એમણે તો આ કાળે એનો પુનરુદ્ધાર કર્યો. ઋષભદેવ ભગવાને કઈ મોક્ષ માર્ગ બનાવ્યો? મોક્ષ માર્ગ તો અનાદિથી ચાલ્યો આવે છે અને અનંત કાળ ચાલવાનો. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં. મમ્મી પપ્પાએ ઘણી મહેનત કરી અને બાબો આટલો બધો હોશિયાર થયો. કેવી રીતે? કે અમારા ઘરમાં તો શિસ્ત એકદમ પાળવાની. એના રૂમમાં અમે જઈએ ને કોઈ વસ્તુ આમ તેમ પડી હોય તો તરત કહીએ, કેમ ભાઈ? પેન પેન્સિલ આમ પડી છે, બૂટ આમ પડ્યા છે, મોજા આમ પડ્યા છે, રૂમાલ આમ પડ્યો છે. નહીં, જે વસ્તુ જે જગ્યાએ મૂકવાની હોય તે વસ્તુ તે જ જગ્યાએ મૂકવાની. એમાં જરા પણ ગેરશિસ્ત ન ચાલે. આપણે પણ ઇન્દ્રિયોને ગમે તેમ પ્રવર્તાવીએ અથવા તે ગમે તેમ પ્રવર્તે તો આપણે એને કહેવું જોઈએ, આઈ વોન્ટ ટોલરેટ ઇટ. બી ફેર. આઈ વિલ ઓલ્સો બી ફેર વિથ યુ, બટ યુ ઓલ્સો બી ફેર વિથ મી. પછી ત્યાં શામ, દામ, ભેદ અને દંડ ચારેની વ્યવસ્થા છે. તીર્થંકર ભગવાન ચક્રવર્તી રાજા હતા. રામ ભગવાન પણ રાજા હતા. કૃષ્ણ ભગવાન પણ રાજા હતા. વિક્રમ રાજા પણ રાજા હતા. ચંદ્રગુપ્ત પણ રાજા હતા. શિવાજી પણ રાજા હતા. અને લાલ બહાદુર શાસ્ત્રી પણ રાજા હતા. શિસ્તબદ્ધતા. જીવનમાં શિસ્તબદ્ધતા જોઈએ, ડેવલપ કરવી પડે. આપણે એને કેળવવી પડે. કારણ કે આપણને શું ટેવ છે? ગોટાળો વાળીને સૂઈ જાવ ને આપણે, એવી આપણને ટેવ છે. પ્રમાદ એ આપણો મોટો શત્રુ અનાદિકાળથી છે. આ કઈ નવો નથી આવ્યો. માટે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવીએ, અને ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવવા માટે એની બહાર પણ આપણે એનું આયોજન કરવું પડશે. અત્યારે એ વિષય લેતા નથી, પણ ભાઈઓએ વાંચવું જોઈએ. એને માટે 2 પત્ર કહું છું, એ બધા વાંચી જજો. 569 569મો પત્ર અને 636 636મો પત્ર. એ વાંચવાથી આપણને ખબર પડશે કે આપણા જીવનને પણ વ્યવસ્થિત કરવું, આપણા શરીર અને ઇન્દ્રિયોને પણ વ્યવસ્થિત કરવી, તો આપણા ઉપયોગને, આપણા ચિત્તને આપણે વ્યવસ્થિત કરવામાં સરળતા પડે. हो गया? दोनों का सिनर्जिस्टिक कॉम्बिनेशन हो गया. બંનેનો સુસમન્વય. તમે બાબલાને બહુ સારી રીતે રાખો છો, છતાં પણ વર્ષમાં એકાદ વાર ચાલ
કોક વાર જરા પણ દરરોજ ના ના સાહેબ, વર્ષમાં કેટલી વાર એને મેથી પાક આપો છો? કોક જ વાર સાહેબ, દરરોજ ન અપાય. એવી રીતે આને પણ મેથી પાક આપવો પડે. એટલે શામ, દામ, ભેદ અને દંડ. ત્યાગી જીવન વિશે પણ જાણવું જોઈએ. ભલે આપણે ત્યાગ ન કરીએ તો પણ મુનિજનો કેવી રીતે જીવન જીવે છે, સાચા મુનિજનો, એ આપણે જાણીએ તો આપણને ખૂબ પ્રેરણા મળે. અને એમાં ભલે અત્યારે એ લાગુ નથી પડતું તો પણ મહાવીર ભગવાનનું જીવન એ એનું ઉત્તમોત્તમ દ્રષ્ટાંત છે. કે દીક્ષા લીધી કે તરત મૌન લઈ લીધું અને લગભગ અનિદ્રા, જરાક જ સુવાનું. આપણે એવું કરી શકીએ નહીં, પણ આપણે એમનામાંથી પ્રેરણા મેળવવાની છે. અને 4515 દિવસમાં કેટલી વાર જમ્યા? 349 વાર. Average it comes to about 12 days. 12 days, one meal for every 12 days. કહેવાનો મતલબ શું છે આપણે? કે તો પરમાત્મા શ્રમણ ના નાયક હતા ભગવાન, પણ આપણે એમનામાંથી સારી વસ્તુ શીખવાની છે. એમણે આટલું બધું કર્યું તો આપણે આટલું તો કરવું જોઈએ. બસ અંત મંગળ તરફ ચાલીએ. એક આત્મસિદ્ધિના માધ્યમથી 8મી ગાથા બોલીએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનતે. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી, સબ સંતન કી જય. આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જિનેન્દ્ર. જય સદગુરુ વંદન.